શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીને લઈ નવસારી મહાનગરપાલિકા કક્ષાની શહેરી વિકાસના વર્ષની ઉજવણી અને જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચોની તાલીમ વર્કશોપનું આયોજન નવસારીના ટાટા હોલ ખાતે કરાયું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ રહ્યા ઉપસ્થિત। શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી પ્રસંગે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 250 કરોડના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ નવસારી મહાનગરપાલિકાના આગામી સમયમાં વિકાસ રજૂ કરતી પુસ્તકની વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે જ નવસારી અને જલાલપોર તાલુકાના સરપંચોને નવસારી જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન હેઠળ આપવામાં આવનારા તાલીમ વર્કશોપને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે જળ સંચય પર ભાર મૂક્યો હતો। વધુમાં મહાનગરપાલિકાને સ્વચ્છતાના આધુનિક વાહનોનું પણ લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું। નમસ્કાર। નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા, કયા કામો કરવા, હમણાં સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એની પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે, માહિતી આપવામાં આવી છે। અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે 17 મહાનગરપાલિકા બની છે, તો પ્રયત્ન એ છે કે 4 મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગરપાલિકા બને। નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે। વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે, એમના માટે પણ જે જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશનોથી જે એક કંપનીને પણ કામ આપવાનું છે, એના દ્વારા આ કામ શરૂ કર્યું છે। એક પેડ માં કે નામ, એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ, સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા, મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા, એનું રિપેરિંગ, એનું કેવી રીતે એની મજબૂતાઈ માટે અને કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામો અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્ન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે। નગરજનો અને ગ્રામજનો તરફથી એમાં સહકાર મળશે। એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એની ક્વોલિટી, એની જાળવણીમાં એ મદદ કરે, જાગૃતિ ફેલાવવામાં મદદ કરે, એવી એમની પાસેથી પણ અપેક્ષા છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।